ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો લેક્ચર આપણો ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો સળિયો અને એના છેડે ઉદ્ભવતા ઈએમએફ ની આપણે ડિટેલમાં આજે ચર્ચા કરવાના છીએ. આપણે અત્યાર સુધી શું કર્યું તો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો એટલે ફ્લક્સમાં ફેરફાર થયો, થીટામાં ફેરફાર કર્યો, ફ્લક્સમાં ફેરફાર થયો, એરિયામાં ફેરફાર કર્યો, ફ્લક્સમાં ફેરફાર થયો. આવું સમય સાથે કર્યું એટલે આપણને ઈએમએફ મળ્યું. પછી આપણે ભણ્યા મોશનલ ઈએમએફ, ગતિકીય ઈએમએફ, જેમાં આપણે એવું ભણ્યા કે ભાઈ કોઈ પણ સળિયાને તમે ચુંબકીય ક્ષેત્રમાંથી લંબ રૂપે ગતિ કરાવો તો એની અંદર ઈએમએફ ઉદ્ભવી, ઈ બરાબર BLV જેટલું. હવે આપણે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ નથી કરાવવો, પણ આપણે એને ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવવો છે. અને ભ્રમણ કરતો સળિયો હોય તો હવે એમાં કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્રમાં, એના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર, તો આ એક આપણા માટે નવો કન્સેપ્ટ છે અહીંયા. બરાબર, ટેક્સ્ટબુક નો જ કન્સેપ્ટ છે, પણ કંઈક અલગ રીતે આપણે એને ડિફાઇન કરવો પડશે. એટલે અહીંયા તમે ધ્યાન રાખો, હું બહુ ડિટેલમાં તમને આ કન્સેપ્ટમાં લઈ જવા માંગુ છું કે જેથી કરીને તમને એનો જે બેઝિક કન્સેપ્ટ જે છે કે ખરેખર એકચ્યુઅલી થયું શું આમાં, બરાબર, એ તમને ખ્યાલ આવે. તો જો અહીંયા માનો કે એક ચુંબકીય ક્ષેત્ર આવી રીતે આપણને આપી દેવામાં આવ્યું છે. અને જો આવી રીતે આપણને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપી દીધું હોય અને આની અંદર એક સળિયો રાખી દીધો છે આપણે, બરાબર, જેની આ ધરી છે, એને અનુલક્ષીને આ સળિયો ફરે છે આ રીતે. માનો કે આ જે સળિયો છે, બરાબર, એની લંબાઈ જે છે એને હું R નામ આપી દઉં. R એટલા માટે નામ આપું છું કેમ કે જો આ સળિયો ફરશે તો એક વર્તુળ બનાવશે, બરાબર, એની આ જે છે ધાર એ એના પરિઘ ઉપર હશે, એટલે એની લંબાઈને હું R કહી દઉં કેમ કે ફરશે તો એક વર્તુળ શેપ બનાવશે જેની ત્રિજ્યા R છે. માટે અમે R નામ આપ્યું, L નામ આપું તો કોઈ વાંધો નથી. તો અહીં આપણે એને R નામ આપ્યું, ચુંબકીય ક્ષેત્રમાં છે અને એ સળિયો છે બોર્ડના સમતલમાં છે અને ચુંબકીય ક્ષેત્ર એને લંબરૂપે અંદર તરફ છે. હવે આપણે આ સળિયાને ઓમેગા જેટલી આવૃત્તિથી ઘુમાવવાનો છે. ઓમેગા જેટલાનો કોણીય વેગ છે, એને ઓમેગા જેટલા કોણીય વેગથી જો હું એને ઘુમાવું તો એ સળિયો આવી રીતે ઘૂમે છે. કઈક જો તો આ એની ધરી છે, સળિયો અહીંયા ફિક્સ છે, બરાબર, આ એની ધરી છે એટલે આ ધરીને અનુલક્ષીને સળિયો આ રીતે ફરશે આમ, બરાબર, અને એનો કોણીય વેગ કેટલો છે ઓમેગા, બરાબર છે. જો આ રીતે આમ ફરે છે, બરાબર, તો જો તો આ ધરીને અનુલક્ષીને જો સળિયો આમ ફરે, જેમ ઘડિયાળનો સેકન્ડ કાંટો ફરતો હોય એવી રીતે, પણ એટલી સ્લો મોશનમાં નહીં, પણ વધારે ફાસ્ટ આપણે ફેરવશું. તો આવી રીતે ફરતો સળિયો તો શું એની અંદર ઈએમએફ આવશે કે નહીં આવે? અને જો એની અંદર ઈએમએફ આવ્યું તો એનું સૂત્ર શું? BLV થશે. કેમ કે તમે તો એવું ભણ્યા કે ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતો સળિયો હોય તો એની અંદર ઈએમએફ BLV જેટલું હોય. તો શું અહીંયા પણ ઈએમએફ BLV જેટલું આવશે કે કંઈક અલગ સૂત્ર એનું મળશે? તો એની આપણે ચર્ચા કરીએ. તો પેલી વાત તો એ કે આ સળિયો કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કાપે છે, તમે અહીંયા જોઈ શકો. અથવા તો તમે એમ વિચારો કે જો આ સળિયો ઓમેગા જેટલી આવૃત્તિથી ઓમેગા જેટલા કોણીય વેગથી ફરતો હોય તો અત્યારે એનો વેગ કઈ દિશામાં હશે? તો કે વેગ એનો આ દિશામાં થયો, તત્કાલીન વેગ એનો આ સળિયાના વેગની દિશા થઈ, કેમ કે એના દરેકે દરેક બિંદુનો વેગ આ દિશામાં મળ્યો. એટલે કે વેગ આમ છે Y દિશામાં, સળિયાની લંબાઈ X દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ -Z દિશામાં જોયો, ત્રણેય એકબીજાને લંબ રૂપે છે. અને ત્રણેય એકબીજાને લંબરૂપે હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા આપણને ઈએમએફ મળવું જોઈએ. હવે ઈએમએફ કેટલું મળશે, કઈ રીતે મળશે? તો તમે તરત કહેશો કે જો સર આ સળિયાનો વેગ V હોય તો અહીંયા આપણને ઈએમએફ BLV જેટલું મળે. પણ અહીંયા પ્રશ્ન આવીને ઉભો રહે છે કે આ દરેકે દરેક બિંદુનો વેગ V સમાન નહીં હોય. કેમ કે V નું સૂત્ર શું છે? તો કે દરેકે દરેક બિંદુનો વેગ શોધવો હોય તો એનો વેગ કેટલો છે? તત્કાલીન વેગ V બરાબર, તો કે V બરાબર R ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો આ સંબંધ છે. હવે ઓમેગા અચળ છે દરેકે દરેક બિંદુ માટે, કે ભાઈ આ સળિયો એક દોલન પૂરું કરશે એટલે દરેકે દરેક બિંદુએ એક દોલન પૂરું કર્યું હશે. એટલે કે ઓમેગા બધા માટે સમાન છે, પણ R અલગ અલગ છે. જુઓ તો આ બિંદુનું અંતર કેન્દ્રથી અલગ છે, આ બિંદુનું અંતર કેન્દ્રથી અલગ છે, આ બિંદુનું અંતર R છે, પણ બાકી આ બધા બિંદુનું અંતર તો ઓછું છે. તો આમ દરેકે દરેક બિંદુનો વેગ અલગ અલગ છે. જો અહીંયા બાકી તો હું BLV સૂત્ર લખી શકું જો દરેકે દરેક બિંદુનો વેગ V હોય તો. કેમ કે જયારે આપણે સળિયાને આમ ગતિ કરાવતા ત્યારે તો આખા સળિયાના દરેકે દરેક બિંદુનો વેગ V જ હતો.
પણ અહીંયા તમે વિચારો કે દરેકે દરેક બિંદુનો વેગ અલગ અલગ છે, એટલે કે આ સળિયાનો વેગ v છે એવું ન કહી શકાય, બરાબર છે. દરેકે દરેક બિંદુનો વેગ સમાન છે એવું ન કહી શકાય, કે સળિયો આમ ફરે છે આમ, એટલે એના અલગ અલગ બિંદુનો વેગ અલગ અલગ હશે, બરાબર. દૂર રહેલા બિંદુનો વેગ વધારે, નજીક રહેલા બિંદુનો વેગ ઓછો છે એવું કહી શકાય. તો હવે હું ઈએમએફ કઈ રીતે મેળવું, કેમ કે અહીંયા વેગ તો અલગ અલગ છે, અને જો વેગ અલગ અલગ હોય તો આપણે કામ કરીએ કે હું કેન્દ્રથી x અંતરે, માનો કે હું કેન્દ્રથી x અંતરે એક dx જેટલું હું સૂક્ષ્મ લંબાઈ ખંડ ધારી લઉં, આ dx, અને એટલો સૂક્ષ્મ છે કે તમે એને શૂન્યવત વિચારી શકો, અને હું માત્ર આના વિશે વિચાર કરું તો બોલો તો આ લંબાઈ ખંડ હશે એ આ રીતે વર્તુળમય ગતિ કરે છે. જો તો અત્યારેનો વેગ આમ હશે v, તો આનો વેગ v હોય તો આના બે છેડા વચ્ચે, આ છેડો અને આ છેડો, બે છેડા વચ્ચે કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય એ શોધી લઉં. પછી બાજુના બે છેડા વચ્ચેનું ઈએમએફ, અહીંયાનો લંબાઈ ખંડનું ઈએમએફ, અહીંયાનું ઈએમએફ, અહીંયાનું ઈએમએફ, અહીંયાનું, અને એ બધાનો સરવાળો કરી નાખું એટલે મને સળિયાના પહેલા અને છેલ્લા છેડા વચ્ચેનું ઈએમએફ મળે. આ ટેકનિકનો અહીં આપણે ઉપયોગ કરવો પડે, બરાબર. કેમ કે બીએલવી માંથી v અચળ નથી તો આપણે સંકલન લેવું પડશે, દરેકે દરેક ખંડ માટે ઈએમએફ શોધવું પડશે, આનું ઈએમએફ, આનું ઈએમએફ, આનું, અને દરેકે દરેક ખંડનો વેગ ઉપર તરફ જ છે જોઈ લ્યો. તો v ક્રોસ b કરો તો q v ક્રોસ b, કયો છેડો ધન બને કયો ઋણ બને, v ક્રોસ b તો આ તરફનો છેડો ધન આ ઋણ, પછી બાજુનો ખંડ લ્યો આ તરફનો છેડો ધન આ ઋણ, એટલે કે અહીંયા દરેકે દરેક ખંડ છે નાની નાની બેટરી તરીકે કામ કરે, કેમ કે આ પ્લસ આ માઇનસ, પછી બાજુનો ખંડ લ્યો આ પ્લસ આ માઇનસ, બધા સહાયક સ્થિતિમાં જ આવશે, બધા એનો સરવાળો, એટલે પહેલા ને છેલ્લા છેડા વચ્ચેનું તમને ઈએમએફ મળી જશે. અને તેથી જો તો હું આ ખંડ માટે વિચારું તો આ ખંડનું ઈએમએફ મને કેટલું મળશે, તો કે જો તો વેગ આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, લંબાઈ આમ છે, તો v ક્રોસ b, બરાબર. આનું સૂત્ર તો BLV જ આવશે, E બરાબર BLV, કેમ કે વેગ એનો દરેકે દરેક બિંદુનો વેગ સમાન વિચારી શકાય, બહુ સૂક્ષ્મ ખંડ છે એટલે. તો આનું ઈએમએફ મેળવું જો તો સૂક્ષ્મ ખંડ માટેનું, તો અહીંયા આપણે એવું લખીએ કે કેન્દ્રથી x અંતરે dx લંબાઈનો લંબાઈ ખંડ ધારતા બરાબર, તો એની અંદર ઈએમએફ કેટલું હશે, સૂક્ષ્મ ઈએમએફ, એને આપણે DE કહી દઈએ તો b, શું એનું સૂત્ર હતું BVL, તો BVL, તો b ચુંબકીય ક્ષેત્ર અચળ, દરેકે દરેક ખંડનો વેગ v, પણ v બરાબર અહીંયા હું શું લખી શકું, એનો કોણીય વેગ ઓમેગા આપ્યો છે આપણને, તો ઓમેગાના પદમાં હું v બરાબર શું લખી શકું, v બરાબર r ઓમેગા. તો જો તો આ ખંડ માટે r કેટલા થશે, એનું કેન્દ્રથી અંતર r, એટલે તો r કેટલા થશે x. જો તો આ ખંડ છે એ આ રીતે ગતિ કરશે તો એ r ત્રિજ્યાનું, x ત્રિજ્યાનું વર્તુળ બનાવશે, બરાબર. તો આ ખંડ માટે જે છે એ r કેટલા થશે, એની ત્રિજ્યા કેટલી થશે x, કેમ કે એમ x અંતરે આ ખંડ ધર્યો છે. તો v બરાબર શું લખી નાખું, r ઓમેગાની જગ્યાએ r ની બદલે x, તો અહીંયા x ઓમેગા લખી નાખું, એટલે BV અને L એટલે લંબાઈ ખંડની લંબાઈ, તો બોલો લંબાઈ ખંડની લંબાઈ કેટલી છે dx, આ રીતે લખ્યું મેં. અને આવું ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે મારે, જો તો x બરાબર 0 થી x બરાબર r સુધી, x બરાબર 0 થી x બરાબર r સુધીના હું ખંડો લઈશ તો મને કુલ ઈએમએફ મળી જશે, દરેકે દરેક ખંડના ઈએમએફ નો સરવાળો એટલે કુલ ઈએમએફ, અને તેથી કુલ સળિયામાં પ્રેરિત ઈએમએફ, બે બાજુ સંકલન કરી નાખો તો જો તો અહીંયા શું આવશે, b ઓમેગા x dx, અને ઇન્ટિગ્રેશન de નું e થઈ ગયું b ઓમેગા x dx, ક્યાંથી ક્યાં સુધી, 0 થી r સુધી. તો અહીંયા સૂત્ર બની ગયું b ઓમેગા x²/2, લિમિટ મૂકી દો તો શું આવી ગયું, r²/2. તો આમ જ્યારે બી ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યાનો અથવા તો r લંબાઈનો સળિયો ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરતો હોય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, તો એમાં પ્રેરિત થતું ઈએમએફ નું સૂત્ર એવું b ઓમેગા r²/2. બહુ અગત્યનું આ સૂત્ર છે, આ દાખલો નથી, આ તમારે યાદ રાખવું પડશે. તો એ સૂત્ર આવશે b ઓમેગા r²/2, અને આ દાખલો આપણો છે ઉદાહરણનો દાખલો, અને એનું નામ છે ઉદાહરણ નંબર 6.6.
ઉદાહરણ નંબર 6.6. પણ ઉદાહરણ નંબર 6.6 માં તમને બધો ડેટા આપ્યો છે, તો એ ડેટા પ્રમાણે આપણે બધી કિંમતો મૂકી દઈએ. તો જો તેમાં શું કીધું છે ઉદાહરણ નંબર 6.6 માં, કે જેનો છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલો હોય અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને, બરાબર, કેટલી લંબાઈ આપી છે? તો કે લંબાઈ તમને 1 મીટર આપી છે. એટલે કે આ સૂત્રને તમે આમ પણ લખી શકો કે બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. જો આને આર ની બદલે એલ નામ આપી દો તો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2, આર સ્ક્વેર બાય 2, જે નામ આપવું હોય, બરાબર. તો અત્યારે આપણે આનું આ નામ રાખીએ તો અહીંયા સળિયાની લંબાઈને હું આર નામ આપી દઉં. તમે આ સૂત્ર પણ લખી શકો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. તો એલ બરાબર 1 મીટર અને તમને ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લાનું આપ્યું છે. બી બરાબર 1 ટેસ્લા, બરાબર, અને આર બરાબર 1 મીટર. હવે એનો કોણીય વેગ શું આપ્યો છે તમને? તો કે કોણીય વેગનું સૂત્ર શું હોય પેલા ઈ મને કહો. તો કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી અથવા તો થીટા અપોન ટી, બરાબર. તો જો તો કેટલા સમયમાં કેટલો ખૂણો બનાવ્યો એને? તો કે 50 રિવોલ્યુશન પર સેકન્ડ, એટલે કે 50 દોલનો પૂર્ણ કર્યા. 50 રિવોલ્યુશન પર સેકન્ડ, 50 દોલનો કર્યા એક સેકન્ડમાં. રિવોલ્યુશન પર સેકન્ડ એટલે એક સેકન્ડમાં 50 દોલનો પૂરા કર્યા. એક દોલન પૂરું કરે તો ખૂણો કેટલો થાય? 2π. એને કેટલા દોલન કર્યા? 50. તો 50 દોલન પૂરા કર્યા તો ખૂણો કેટલો થયો? એક દોલન તો 2π, તો 50 દોલન એટલે કેટલો ખૂણો થયો? 100π. કેટલા સમયમાં? એક સેકન્ડમાં, બરાબર છે, રેડિયન પર સેકન્ડ. તો એના કોણીય વેગ અહીંયા આવશે 100 રેડિયન પર સેકન્ડ. કેટલો આવશે? 100π રેડિયન પર સેકન્ડ. કેમ કે જો તો એક દોલન પૂરું કરે તો ખૂણો 2π, એને કેટલા દોલન પૂરા કર્યા? 50, એટલે કે 100π એક સેકન્ડમાં. તો છેદમાં 1 સેકન્ડ, તો 100π રેડિયન પર સેકન્ડ એનો કોણીય વેગ આવી ગયો. તો અહીંયા હું લખી નાખું ઓમેગા બરાબર 100 રેડિયન પર સેકન્ડ. ચાલો, બધી કિંમતો આપણને મળી ગઈ છે. હવે માત્ર સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો આ સળિયાના પહેલા ને છેલ્લા છેડે પ્રેરિત થતું ઈએમએફ કેટલું હોય? આને હું એ નામ આપી દઉં, આને હું બી નામ આપી દઉં. તો એ અને બી વચ્ચે કેટલું ઈએમએફ અહીંયા પ્રેરિત થશે? તો બી ની કિંમત મુકાવો 1, આર ની કિંમત 1 છે અને ઓમેગા કેટલા છે? 100π. છેદમાં કેટલા આવ્યા? 2. તો કેટલો આન્સર આવ્યો? 50π. બરાબર છે, 50π અહીંયા આન્સર આવે. અને જો આપણે 50π નું સાદુરૂપ આપીએ તો 157 વોલ્ટ. હવે તમે મને અહીંયા બીજા પ્રશ્નનો જવાબ ઈ આપો કે એમાં કોણ ઊંચા સ્થિતિમાને હશે, એ કે બી? તો કે ઊંચા સ્થિતિમાને એ હશે. શું કામ? કેમ કે જો તો સળિયાનો અત્યારે તત્કાલીન વેગ v, આમ તો v ક્રોસ b કરો તો જો તો વિદ્યુતીય બળ, ચુંબકીય બળ આમ લાગ્યું, એ છેડો ધન સ્થિતિમાને, બી ઋણ સ્થિતિમાને હશે. તમને એમ થાય કે સર સળિયો અહીંયા હોય તો તોય પરિસ્થિતિ તો આની આ જ છે, જોઈ લ્યો. અહીંયા જો આ સળિયો આમ હોય તો એનો વેગ આમ હશે. હજી પણ જુઓ તો વેગ, લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય એકબીજાને લંબ જ છે. પરિસ્થિતિ તો અહીંયા હોય અહીંયા હોય સમાન જ છે. કરો v ક્રોસ b, તો v b અંદર તરફ જુઓ તો કયો સળિયો? તો કે એ, અને આ કયો થયો? b છેડો. તો v ક્રોસ b જુઓ તો હજી પણ એ ઊંચા સ્થિતિમાને છે. તો આમ એ સળિયાનું સ્થિતિમાન છે એ ઊંચું અને બી સળિયાનું છે, એટલે કયો ધન અને કયો ઋણ બને એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે આર ત્રિજ્યાનો સળિયો જો ઓમેગા જેટલા કોણીય વેગથી બી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય વર્તુળમય, તો એના બંને છેડે પ્રેરિત થતું ઈએમએફ કેટલું હોય? બી ઓમેગા આર સ્ક્વેર અથવા તો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. બરાબર. ચાલો, હજી આપણે આમાં થોડા કન્સેપ્ટ ક્લિયર કરીએ. હવે જો હું તમને એમ કહું કે જો આ સળિયો છે એનો કોણીય વેગ આમ નહીં અને એની બદલે આમ હોત તો આ રીતે એનો કોણીય વેગ હોતો તો કયો છેડો ધન અને કયો ઋણ બનત? તો બી છેડો ધન બનત, એ ઋણ બને. શું કામ? કારણ કે તો વેગ આમ બનત. અત્યારે વેગ આમ છે, જો આમ હોય તો વેગ આમ થાત. હવે કરો તો v ક્રોસ b, v ક્રોસ b તો જો તો ચુંબકીય બળ આમ લાવ્યું q v ક્રોસ b પ્રમાણે, તો b ધન અને એ ઋણ બનશે. તો કયો છેડો ધન કયો છેડો ઋણ એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. ચાલો આગળ વધીએ.
હવે જો તમને આ ખબર પડી હોય તો હું તમને આમાંનામાં એક બીજો સવાલ પૂછું કે આ જ રીતનું ચુંબકીય ક્ષેત્ર બરાબર, જો તો ચુંબકીય ક્ષેત્ર બી અહીંયા આપણને આપી દીધું છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર હવે માનો કે આ એક સળિયો આપ્યો છે આપણને આ રીતે. માનો કે આ સળિયાની લંબાઈ હું 2l લઈ લઉં. કેટલી લઈ લઉં? 2l. આને હું નામ આપી દઉં a, આને હું નામ આપી દઉં b, આને હું નામ આપી દઉં c, આને હું નામ આપી દઉં d, આને હું નામ આપી દઉં e. a b c d e. હવે આ સળિયો જે છે આને અનુલક્ષીને ફરે છે. આ એની ધરી છે c અને આને અનુલક્ષીને છે આ સળિયો ફરે છે આ રીતે. ઓમેગા જેટલા કોણીય વેગથી છે આ સળિયો ફરે છે. કેન્દ્ર c એટલે સેન્ટર સમજી લ્યો. c ને અનુલક્ષીને આ સળિયો આ રીતે ગતિ કરે છે બરાબર. અને હવે જો હું તમને એટલે કે જો તમે સમજી ગયા કે c મધ્ય બિંદુ છે તો આ લંબાઈ l હશે, આ લંબાઈ પણ l હશે, કેમ કે ટોટલ લંબાઈ AE બરાબર મેં તમને કેટલું કહી દીધું? 2l. તો બોલો CE બરાબર AC, એ લંબાઈ કેટલી થઈ? l થઈ. તો લંબાઈ l થઈ. ટોટલ લંબાઈ 2l છે. એટલે આને હું 0 કહી દઉં તો 0 થી l, I 0 થી l, કેમ કે અંતર તો અહીંયાથી મપાય, આને અનુલક્ષીને સળિયો રોટેટ કરે છે એટલે. ઓકે, તો હવે આપણો પ્રશ્ન એ છે કે હું તમને એમ પૂછું કે તો તમારે D અને E વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. આપણે એની પહેલાના દાખલામાં કોની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો? પેલો છેડો અને છેલ્લો છેડો, એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. હવે હું તમને અહીંયા એમ કહું છું કે તમારે D અને E વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. કેટલો આવશે? બરાબર. આ સળિયો આ ધરીને અનુલક્ષીને ફરે છે, તમે સમજી ગયા કઈ રીતે ફરે છે? આ રીતે. બરાબર. તો D અને E વચ્ચેનો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો. આપણું સંદર્ભ બિંદુ છે, અહીંયા 0 થી l, આ અંતરે 0 થી l, અહીંયાથી અંતરમાં પછી સંદર્ભ બિંદુની સાપેક્ષે. તો D અને E વચ્ચેનો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો હવે તમે કઈ રીતે મેળવશો? આ સૂત્ર ઉપરથી જોવો તો આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે કે જે થોડું ઘણું લોજિક વાપરી શકે છે, એ વિદ્યાર્થીઓ એવું કહેશે કે સર આ બે વચ્ચેનું અંતર l/2. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આની પહેલા આપણે શું મેળવો? તો કે ભાઈ એમાં આપણે નામ આપ્યું હતું a અને b, તો a અને b વચ્ચેનું અંતર r હતું, તો b ઓમેગા r²/2. તો d અને e વચ્ચેનું અંતર l/2 થશે, કેમ કે આ અંતર l. તો c અને d વચ્ચેનું અંતર l/2. તો b ઓમેગા અંતર કેટલું છે? l/2. તો તમે એમ કહેશો કે ભાઈ b ઓમેગા l²/8 આવવાનું બે વચ્ચેનું EMF આવે. પણ આ વાત ખોટી છે, આવું ક્યારેય ન બને. આવું ન બને એનું કારણ એ છે કે તમે જયારે આ સૂત્ર સાબિત કર્યું એમાં સંકલન ક્યાંથી ક્યાં સુધી લીધું છે? 0 થી r સુધી. એટલે કે તમે આ સૂત્ર તાર્યું ત્યારે કોના સંદર્ભમાં સૂત્ર તાર્યું? આના સંદર્ભમાં. અને તમે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો એ કોના સંદર્ભમાં મેળવો? અહીંયાથી અહીંયા સુધીનો. તો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ D અને E વચ્ચેનો મેળવો તો અહીંયા અંતર તમે ડાયરેક્ટ l/2 લખી નાખ્યું. જ્યારે આ સૂત્ર આપણે તાર્યું તો આ કોના સંદર્ભમાં હતું? જો તો સંદર્ભ બિંદુના સાપેક્ષમાં જે બિંદુને અનુલક્ષીને ફરે છે એ અંતરને 0 લીધું તો આપણે એને અનુલક્ષીને એને સંદર્ભમાં રાખીને સૂત્ર તાર્યું હતું, એટલે કે 0 ના સંદર્ભમાં. જ્યારે અહીંયા તમે વિદ્યુત સ્થિતિમાન મેળવું, જો આ અંતર l/2 લઈ લેતા હોય તો તમે આના સંદર્ભમાં લઈને આ તાર્યું કહેવાય. એટલે આવી રીતે આની સાબિતી ન આપી શકાય, કેમ કે તમારે આને સંદર્ભમાં લેવું પડે. આના સંદર્ભમાં જે બિંદુને અનુલક્ષીને ફરે છે એના સંદર્ભમાં છે આ સૂત્ર સાચું છે. તો તમે જો ડાયરેક્ટ l/2 લખી નાખો તો આનાથી આનું અંતર l/2, મતલબ કે તમે આના સંદર્ભ લીધો, આના સંદર્ભમાં આનું સ્થિતિમાન છે આટલું થાય. એટલે આ રીતે જે તમે ગણતરી કરો એ ગણતરી બરાબર કહેવાય નહીં. જો તમારે એમ ગણતરી કરવી હોય તો તમારે અહીંયા આમ લખવું પડે. જો તો કે આ બે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો અંતર હંમેશા ક્યાંથી મપાય? અહીંયાથી મપાય. એટલે અહીંયા l/2 છે
તો L/2 એમ ન થાય. જો અહીંયા તમારે આ રીતે સાબિતી આપવી તો અહીંયાથી આ જ મેથડ આની પણ અહીંયા આમ લખી શકાય. બોલો D/2 અહીંયાથી લઈને અહીંયા સુધીના ખંડો તમારે લેવા પડશે. તો આ અંતર એટલે અહીંયાથી કેટલું અંતર થયું L/2 અને આ અંતર L. તો અહીંયા તમારે લખવું પડશે L/2 થી L. B ઓમેગા L/2 થી L. અને હવે સાદરૂપ આપો તો હવે તમને VD માઇનસ VE મળે. બરાબર. જ્યારે અહીંયા તો આપણે 0 થી R કર્યા હતા, જ્યારે અહીંયા તમારે D ની સાપેક્ષમાં એનું મેળવવું હોય તો 0 થી આ રીતે સૂત્ર નો આવે. આ સૂત્ર 0 થી L સુધીનું છે. બરાબર. આ તો આપણે અહીંયા આ બે વચ્ચેનું મેળવવું તો શું કરવું પડશે? તો કે L/2 થી L સુધીની લિમિટ લેવી પડશે આપણે. અને L/2 થી L સુધીની જો હું લિમિટ લઉં તો શું આવે? B ઓમેગા x²/2. તો બોલો x² એટલે શું આવશે? L² માઇનસ L²/4 એટલે કે 3L²/4. તો આપણો આન્સર આવી ગયો B ઓમેગા L²/8. 3B ઓમેગા L²/8 આવો આન્સર આવે. તો અહીંયા તો D ની સાપેક્ષમાં એટલે કે VD માઇનસ VE છે એનો આન્સર આવી ગયો 3B ઓમેગા L²/8. આવો આનો આન્સર સાચો આન્સર કહેવાય. બરાબર. અથવા તો તમારે જો આ રીતે ન જવું હોય તો બીજી કઈ રીતે જઈ શકાય? તો એવું પણ કરી શકાય, કેમ કે ઈ જે સૂત્ર તો B ઓમેગા R²/2 ઈ સંદર્ભ બિંદુના સંદર્ભમાં હતું. તો એક કામ કરો, આની સાપેક્ષે આનું મેળવો, પછી ફરી પાછું આની સાપેક્ષે આનું મેળવો અને બે ની બાદબાકી કરી નાખો એટલે D અને E વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મળી જશે તમને. તો એમ પણ કરી શકાય. જો આમ ન જવું હોય તો તોય આન્સર આનો જ આવશે. હવે ઊંચા સ્થિતિમાને કોણ હશે પેલા ઈ નક્કી કરવાનું. સળિયો આમ ફરે છે એટલે તત્કાલીન વેગ આમ થયો V ક્રોસ B એટલે D ઊંચા સ્થિતિમાને E નીચા સ્થિતિમાને. જો તમને VE માઇનસ VD પૂછો તો અહીંયા આગળ માઇનસ સાઇન કરવી પડે આપણે. જો તો અહીંયા તમે આ દાખલાને આમ પણ કરી શકો. જો આપણે આવી રીતે ન જવું હોય તો બોલો C ની સાપેક્ષમાં D નું સ્થિતિમાન શું? તો આ તો કેન્દ્રની સાપેક્ષમાંથી જ અંતર માપવાના. કેન્દ્રની સાપેક્ષમાં જ અંતર માપો તો B ઓમેગા R²/2. તો બોલો આ અંતર કેટલું છે? L/2. તો C ની સાપેક્ષમાં D નું સ્થિતિમાન કેટલું? તો એને કહેવાય VC માઇનસ VD. તો VC માઇનસ VD કેટલા આવશે? B ઓમેગા અને બોલો આ અંતર L/2. તો કેટલો આન્સર આવ્યો? B ઓમેગા L²/8. હવે કરો VC માઇનસ VE. તો અહીંયા આપણે અગાઉનું સૂત્ર વાપરી શકીએ જ્યાંની પહેલાના દાખલામાં આપણે સાબિત કર્યું, કેમ કે હવે તમે કેન્દ્રની સાપેક્ષમાં માપો છો એટલે. તો VC માઇનસ VE તો B ઓમેગા બોલો આ લંબાઈ કેટલી છે સંદર્ભ બિંદુની સાપેક્ષે L, તો L²/2. હવે આ બે ની બાદબાકી કરી નાખો. બરાબર. અને જો તમે આ બે ની બાદબાકી કરો તો તમારે VD માઇનસ VE મેળવવા હોય તો જો તો શું કરાય? તો કે VD માઇનસ VE કરવા માટે આમાંથી આને બાદ કરાય અને આમાંથી આને બાદ કરો તો VC માઇનસ VE માઇનસ VC માઇનસ માઇનસ પ્લસ VD. VC ઉડી ગયા તો અહીંયા શું આવ્યું? VD માઇનસ VE બરાબર. આપણે કોનામાંથી કોને બાદ કર્યા? તો કે આમાંથી આપણે આને બાદ કર્યા. તો B ઓમેગા L²/2 માઇનસ B ઓમેગા L²/8 આનું સાદરૂપ આપીએ તો શું આવી ગયું? 3B ઓમેગા L²/8. જો તો એ જ આન્સર આવ્યો. એટલે આ દાખલા ગણવાની મેથડ આ છે કે જ્યારે તમને આ બિંદુ ને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછે તો સીધું B ઓમેગા L²/2 પ્રમાણે ન આવે. બરાબર. પણ કઈ રીતે કરવું પડે? આની સાપેક્ષમાં આનું મેળવો, આની સાપેક્ષમાં આનું મેળવો પછી બે ની બાદબાકી કરો તો તમને આ બે નું વિદ્યુત સ્થિતિમાન મળે, તફાવત મળે. બરાબર. એ જ રીતે માની લો કે હું તમને એમ પૂછું તો કે C ની સાપેક્ષમાં D નું કેટલું? તો C ની સાપેક્ષમાં D નું વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈ આવ્યા તમે જોવો તો B ઓમેગા L²/8. પછી તમને એમ પણ પૂછી શકે કે ભાઈ C ની સાપેક્ષમાં E નું વિદ્યુત સ્થિતિમાન કેટલું? બરાબર. કે VC માઇનસ VE કેટલા? તો કે B ઓમેગા L²/2. પછી તમને એમ કહું તો કે VC માઇનસ VB. બરાબર. અહીંયા કયો છેડો ધન બને? જો તો આ ફરે છે તો C ધન બનશે, E ઋણ બનશે. આ સળિયો આમ ફરે છે એટલે
આને અનુલક્ષીને. તો આનો વેગ આમ છે, તો બોલો આનો વેગ આમ હશે, આ છેડાનો વેગ. તો આ છેડો શું બન્યો? v ક્રોસ b પ્રમાણે. જો તો આ પ્લસ બન્યા અને આ છેડો માઇનસ, એટલે કે આ ઊંચા સ્થિતિમાન આ નીચા સ્થિતિમાન. અહીંયા વિચારો તો અહીંયા શું થયું? તો અહીંયા પણ જોવો તો આ સળિયો નીચે ગતિ કરે છે, આ ઉપર કરે, એટલે આ ભાગ નીચે ગતિ કરતો હશે. v ક્રોસ b આમ કરો તો જોવો તો આ છેડો ધન બન્યો અને આ છેડો શું બન્યો? ઋણ બન્યો. બરાબર, એટલે આ બે છેડા ઋણ સ્થિતિમાને હશે અને આ કેવો બન્યો? ધન બન્યો. ચલો એક કામ કરો, તમે VC માઇનસ VA મેળવો તો કેટલા આવે? બરાબર, આવા બધા MCQ આપણને પૂછી શકાય. બોલો VC માઇનસ VA કેટલા આવશે? તો VC માઇનસ VA, બોલો તો આને અનુલક્ષીને આનું અંતર L થાય તો b ઓમેગા L²/2. પછી VC માઇનસ VB, VC માઇનસ VB એના બરાબર આવી ગયા b ઓમેગા L²/8, આની જેમ જ. તો આની ઉપરથી હું તમને શું સમજાવવા માંગુ છું? આની ઉપરથી હું તમને એવું સમજાવવા માંગુ છું કે જો તો આ બિંદુ કેટલા અંતરે હતું? L/2. તો આ બિંદુ કેટલા અંતરે છે કેન્દ્રથી? L/2. જો એ બેના સ્થિતિમાન સરખા છે. જો કેમ કે VC માઇનસ VB, VC માઇનસ VD અને VC માઇનસ VB, જો તો બે ની વેલ્યુ સરખી આવી. એટલે કે આ બે બિંદુઓ છે એ સરખા સ્થિતિમાન. એ જ રીતે આ બે બિંદુઓ સરખા સ્થિતિમાન જો તો VC માઇનસ VA અને VC માઇનસ VA ની વેલ્યુ સરખી આવી. તો કહેવાનો મતલબ એ છે કે VC માઇનસ VE અને VC માઇનસ VA બે ની વેલ્યુ સરખી આવી. એનો પરથી એવું સાબિત થાય કે સળિયો છે C ને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો C થી સમાન અંતરે આવેલા બિંદુઓ છે સમાન વિદ્યુત સ્થિતિમાન હશે. જેમ કે જેટલું D નું વિદ્યુત સ્થિતિમાન એટલું જ B નું સ્થિતિમાન, જેટલું E નું સ્થિતિમાન એટલું J નું સ્થિતિમાન. તો તમને હું એમ પૂછું તો કે VA માઇનસ VE, તો VA માઇનસ VE કેટલા થઈ જશે? 0. કેમ કે બે ના સ્થિતિમાન સમાન જ હશે, સમાન અંતરે આવેલા છે. તો જોવો તો અહીંયા તો આમ કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન કેવા થાય? સમાન થાય. જો તમને આટલી વાત ખબર પડી હોય તો હજી હું તમને આમાં થોડીક વધારાની વાત કરી દઉં. હવે જો આની આ જ આકૃતિ હું પાછી દોરું કે અહીંયા બે સળિયા જો હું રાખી દઉં તો શું થશે? માનો કે મેં અહીંયા બે સળિયા રાખી દીધા, બરાબર. જો બે સળિયા રાખે તો બે ની લંબાઈ સમાન જ છે, બરાબર છે. આ અંતર L છે, આ અંતર L છે, આ અંતર L છે, આ અંતર L જ છે, બરાબર. હવે અહીંયા મેં નામ આપી દીધું, માની લો કે C, A, B, અહીંયા હું નામ આપી દઉં D, અહીંયા હું નામ આપી દઉં E. તો બોલો તો હવે આ આખું જે છે ઓમેગા જેટલી ઝડપથી ફરે છે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં. તો મેં તમને હમણાં સમજાવ્યું એમ કે સમાન અંતરે આવેલા બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન કેવા હશે? સમાન હશે. હવે હું તમને એમ પૂછી શકું કે VC માઇનસ VE કેટલા હશે? તો બોલો તો આ લંબાઈ કેટલી? L. તો તમે તરત એમ કહેશો b ઓમેગા L²/2. તો VC માઇનસ VD કેટલા? તો કે VC માઇનસ VD પણ b ઓમેગા L²/2. તો કહેવાનો મતલબ એ છે કે A બિંદુ, D બિંદુ, E અને B એ દરેકે દરેક કેન્દ્રથી સમાન અંતરે આવેલા છે. તે બધાના વિદ્યુત સ્થિતિમાન કેવા હશે? સમાન જ હશે. તો આમ માનો કે તમે આ 1, આ 2, આ 3, આ 4, બોલો આવા n આટા, માની લો કે તમે આવા n સળિયા છે સમકેન્દ્રીય એક જ કેન્દ્રમાંથી પસાર થતા આવા n સળિયા રાખી દેશો તો પણ બોલો તો આ બધાયના કેન્દ્રથી આનું સ્થિતિમાન, આનું સ્થિતિમાન, આનું સ્થિતિમાન, આનું સ્થિતિમાન, બધાનું સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. એટલે કે આ ભાગ ધન બન્યો, આ ભાગ ઋણ બન્યો. તો જો તો આને હું આ બેટરી વડે રિપ્લેસ કરી શકું આવી રીતે, પ્લસ માઇનસ. પછી તો કે આ પ્લસ, આ માઇનસ, બરાબર. આ બેટરી E હશે તો અહીંયા પણ બંને છેડા વચ્ચે E જેટલું EMF ઉત્પન્ન થયું. તો આને પણ હું E વડે રિપ્લેસ કરી શકું. આને પણ હું E બેટરી વડે રિપ્લેસ કરી શકું. આને પણ આપણે E બેટરી વડે રિપ્લેસ કરી શકીએ. તો આમ પહેલા ને છેલ્લા છેડા વચ્ચે ઉદ્ભવતું EMF કેવું થયું? સમાન થયું. તો જો આવા n આટા વાળું તંત્ર હોય તો શું થાય?
જો આવા n આટા વાળું તંત્ર હોય તો શું થાય? માનો કે આપણે એક સાયકલ નું વ્હીલ લઈ લઈએ, બરાબર, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. સાયકલ નું વ્હીલ, એમાં ઘણા બધા આરાઓ આવેલા હશે. માની લો કે n આરાઓ છે. માની લો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7. માની લો કે આવા n આરા એની અંદર આવેલા છે, બરાબર. અને આ ધાતુની એક બારની રીમ એટલે એની ઉપરની જે ઓલું ધાતુનું હોય જેની ઉપર ટાયર ટ્યુબ ચડાવી હોય આ એની ધાર, અને આ એના આરા છે, અને આ વચ્ચે એની ધરી છે. હવે જો હું આ વ્હીલને આમ ઓમેગા જેટલી ઝડપથી ફેરવું, બરાબર, તો આ દરેકે દરેક બિંદુઓ છે કેન્દ્રથી સમાન અંતરે આવેલા હશે, તો આ દરેકે દરેક બિંદુઓ સમાન સ્થિતિમાન છે એમ કહેવાય. અને કેન્દ્ર કેવું બનશે? તો કે કેન્દ્ર પ્લસ બન્યું, અને આ માઇનસ, આઈ માઇનસ, આ બધા માઇનસ બન્યા. અને તેથી તમે આને આમ વિચારી શકો કે આ પ્લસ આ માઇનસ, તો જો અહીંયા ઈએમએફ કેટલું ઉત્પન્ન થયું? ઈ જેટલું. આ લંબાઈ L છે, આ લંબાઈ L, આ L, તો બોલો અહીંયા કેટલું ઈએમએફ ઉત્પન્ન થયું? b ઓમેગા L સ્ક્વેર બાય 2. તો અહીંયા કેટલું ઈએમએફ ઉત્પન્ન થયું? b ઓમેગા L સ્ક્વેર બાય 2. તો બોલો અહીંયા કેટલું ઈએમએફ ઉત્પન્ન થયું? b ઓમેગા L સ્ક્વેર બાય 2. અહીંયા પણ b ઓમેગા L સ્ક્વેર બાય 2. અહીંયા પણ b ઓમેગા L સ્ક્વેર બાય 2. એટલે કે દરેકે દરેક આરામાં ઉદ્ભવતું ઈએમએફ કેવું થયું? સમાન થયું. અને દરેકે દરેક આરામાં ઉદ્ભવતું ઈએમએફ સમાન થયું. અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે દરેકે દરેક આરામાં જે છે ઈ જેટલું ઈએમએફ અહીંયા તમને મળ્યું. આ હવે તમને ખબર પડી હશે. અને જો તમને આ ખબર પડી તો જો તો આ એક બેટરી વિચારો, આ 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 બેટરી વિચારો, અને આ બેટરી વિચારો. હવે હું એક કામ કરું કે હું કેન્દ્ર અને એની આ ધરી એની વચ્ચે એક બલ્બ જોડી દઉં. આ કેન્દ્ર અને એક આ ધરી એની વચ્ચે હું એક બલ્બ જોડી દઉં, તો બોલો એને કેટલું ઈએમએફ મળશે? આ એક મોટામાં મોટો સવાલ છે કન્સેપ્ટ ઉપરથી, જે હવે તમને ખબર પડવી જોઈએ જો તમને અગાઉના કન્સેપ્ટ ક્લિયર હોય તો. કે જો હું અહીંયા કેન્દ્ર અને આ ધરી અહીંયા એક વાયર અડાડીને રાખું, એક વાયર અહીંયા અડાડીને રાખું, વચ્ચે હું બલ્બ જોડી દઉં, બરાબર. માની લો કે અહીંયા એક વાયર મેં કાઢ્યો, આ ધરીને અડતો નથી, બરાબર, અહીંયા કેન્દ્રને અડે છે, અહીંયા નથી અડતો. અને અહીંયા મેં એક બલ્બ લગાડી દીધો, અને બીજો છેડો માની લો કે અહીંયા અડાડ્યો મેં. હવે મને કહો તો હાલો, તો હવે બલ્બ પ્રકાશિત થશે તો આ બલ્બને છે કેટલું ઈએમએફ મળશે? તો આ બલ્બને ઈએમએફ ઈ જ મળશે, આટલું જ. આ બધા એનો સરવાળો નહીં થાય. શું કામ સરવાળો નહીં થાય? એનું કારણ એ છે કે આ દરેકે દરેક બેટરી છે ને સમાંતર સ્થિતિમાં છે. જોઈ લો, આ બધાનો એક એક છેડો કોમન છે, બીજો છેડો કોમન છે, તો આ દરેકે દરેક બેટરી છે ને એનું સમાંતર જોડાણ થયું. એટલે કંઈક આવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ. જુઓ તો પરિસ્થિતિ કંઈક આવી ઉત્પન્ન થઈ. આ રીતે. અને તમે બહારથી અવરોધ જોડી દીધો, તો માની લો કે આ અવરોધ જોડી દઈએ, તો આને હું ઓ કહી દઉં, આને હું એ કહી દઉં, વચ્ચે કઈ ન હોય તો આ બધાને એ જ નામ આપી શકાય આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે, બરાબર. તો ધન છેડાને ઓ કહી દઉં, આને હું એ કહી દઉં, તો આ બધા ઓ અને એ જ કહેવાય. આનું ઈએમએફ પણ ઈ જોવો તો. અને આપણે પહેલા પણ મેં તમને સમાંતર જોડાણમાં સમજાવ્યું કે જો તો આનું ઈએમએફ ઈ હોય, આનું ઈએમએફ ઈ હોય, તો બોલો તો એ અને બી વચ્ચેનું સમતુલ્ય ઈએમએફ કેટલું થાય? તો કે ઈ જ થાય. સમાંતર જોડાણમાં ઈએમએફ નો સરવાળો ન થાય. બે બેટરી સમાંતરમાં હોય તો એનું સમતુલ્ય ઈએમએફ ઈ જ આવે. સમાંતર જોડાણ હોય તો, શ્રેણીમાં હોય તો ઈ અને ઈ ટુ ઈ થઈ શકે, વિરોધકમાં હોય તો 0 થઈ શકે. પણ જો આ બધી જ બેટરીઓ સમાંતરમાં છે, ઈ આવી, માનો કે 1000 બેટરી તમે સમાંતરમાં જોડી દો તો પણ એનું સમતુલ્ય ઈએમએફ કેટલું થાય? ઈ જ થાય. અને ઈ જ જેટલું ઈએમએફ કોને મળશે? અવરોધારને. આમ જો n આટા હોય, માની લો કે 100 આટા હોય, 50 આટા હોય, 25 આટા, અહીંયા 25 આરા હોય, 100 આરા હોય કે એક જ આરો હોય, પણ ઈ જયારે ફરશે અહીંયા ત્યારે એની કેન્દ્ર અને એના પરિઘ વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ કેટલું હશે? ઈ જ હશે. ઈ આરાની સંખ્યા ઉપર આધાર રાખશે નહીં, બરાબર. એનું ઈએમએફ ઈ જેટલું જ મળશે, બરાબર. આ આપણો કન્સેપ્ટ છે
કે જો અહીંયા એન આર વાળું જો સાયકલનું પૈડું હોય, જો એને ફેરવામાં આવે તો એના કેન્દ્ર અને એના પરિઘ વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ કેટલું હશે? ઈ જ હશે. દરેક આરામાં ઈ જેટલું ઉત્પન્ન થશે, તો કેન્દ્ર અને પરિઘ વચ્ચે તો ઈ જ જેટલું ઉત્પન્ન થશે, બરાબર? કેમ કે સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ હોય, એન બેટરી તમે સમાંતરમાં જોડી દો તો સમતુલ્ય ઈએમએફ તો કેટલું આવશે? ઈ જ આવશે. ખ્યાલ આવ્યો તમને? તો ઈ જ સવાલ આપણો જે છે ઈ એની પછીનું ઉદાહરણ છે. પણ સાથે સાથે હું પેલા કન્સેપ્ટ કરાવી દઉં, પછી હું તમને ઉદાહરણ કરાવું. પણ માની લો કે આવા બધાય આરા જે છે ને હું જોડતો જાઉં, બરાબર? આની પહેલાની આકૃતિ હું પાછી દોરું. આની પહેલાની આકૃતિ હું પાછી દોરું તો જો તો શું થશે? એટલે કે આ એક પટ્ટી હતી, સળિયો હતો, આ એક બીજો સળિયો થયો. માની લો કે અહીંયા મેં એક ત્રીજો સળિયો રાખી દીધો, અહીંયા ચોથો સળિયો રાખી દીધો. હવે વિચારો આવા બાજુમાં હું આવી પટ્ટીઓને જોડતો જાઉં, બરાબર? તો છેલ્લે શું બની જશે? એક ડિસ્ક બની જશે, બરાબર? આ ડિસ્ક બની જશે. અને દરેકે દરેક બિંદુ છે ઈ, આ દરેકે દરેક બિંદુનું કેન્દ્રથી અંતર સમાન છે. માની લો કે આ અંતર L છે, તો અહીંયાનું ઈએમએફ કેટલું? તો કે b ઓમેગા L સ્ક્વેર બાય 2. અહીંયા ઈએમએફ b ઓમેગા L સ્ક્વેર બાય 2, b ઓમેગા L સ્ક્વેર બાય 2, b ઓમેગા આવી પટ્ટીઓને હું જોડતો જાઉં તો છેલ્લે એક ડિસ્ક તૈયાર થઈ જશે. અને ડિસ્ક તૈયાર થઈ ગઈ તો કેન્દ્ર અને ઈ ડિસ્કની ધાર એમની વચ્ચે પણ સમતુલ્ય ઈએમએફ કેટલું આવશે? b ઓમેગા L સ્ક્વેર બાય 2. કેમ કે દરેકે દરેક બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે, ટૂંકમાં કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય છે. એટલે આનું એટલું, અહીંયાથી આનું એટલું, આ બધા બિંદુઓ સમાન વિદ્યુત સ્થિતિમાન છે. હજી આવી પટ્ટીઓ ગોઠવતા જાઓ તો છેલ્લે ડિસ્ક તૈયાર થઈ જશે, બરાબર? તો લોજિકલી તમે વિચારો તો કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું ઈએમએફ કેટલું હશે? b ઓમેગા L સ્ક્વેર બાય 2, બરાબર? એટલે તમને એવું પૂછે કે ભાઈ એક ડિસ્ક છે ઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી ફરે છે, આમ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને ડિસ્ક આમ ફરે છે, તો એના કેન્દ્ર અને એના પરિઘ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો અથવા તો ઈએમએફ કેટલું? તો કે b ઓમેગા L સ્ક્વેર બાય 2. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ડિસ્કને ફેરવવામાં આવે, ચુંબકીય ક્ષેત્રમાં શું કરવામાં આવે? કોઈ ડિસ્કને ફેરવવામાં આવે તો એની અંદર શું ઉત્પન્ન થાય છે? ઈએમએફ ઉત્પન્ન થાય છે. અને ઈએમએફ ઉત્પન્ન થવાથી છે એની અંદર પ્રવાહ ઉત્પન્ન થશે. ઈ પ્રવાહને છે ને આપણે એડી પ્રવાહ તરીકે ઓળખશું. જે આપણે એક કન્સેપ્ટ છે આપણા કોર્સમાં, આ ચેપ્ટરની અંદર છે એડી પ્રવાહ. તો તમને એમ થાય કે સર એડી પ્રવાહ અચાનક ક્યાંથી આવી ગયો? આપણે ક્યાંય ભણ્યા નથી ને. પણ એ જો આ કન્સેપ્ટ ઉપરથી આવશે ત્યારે હું તમને યાદ કરાવીશ, બરાબર? આપણે ઈ એસી જનરેટર પૂરું કરીએ પછી હું એડી પ્રવાહ છેલ્લે શરૂ કરવાનો છું. પણ એ જે એડી પ્રવાહ છે એમાં કોઈ પણ ડીશ હોય, બરાબર, ધાતુની, ઈ ચુંબકીય ક્ષેત્રમાંથી આમ ફરતી હોય તો એની અંદર પ્રવાહ ગાળાઓ રચાશે, એની અંદર ઈએમએફ ઉદ્ભવશે. તો ઈએમએફ શું કામ ઉદ્ભવ્યું હતું? એ કન્સેપ્ટ અહીંયાથી આવે છે, બરાબર? એટલે આ તમારે મગજમાં રાખવાનું રહેશે. ઓકે, ચાલો જો તો હવે આપણે ટેક્સ્ટ બુકનો દાખલો કરી લઈએ. તો એ આ જ કન્સેપ્ટ ઉપરથી છે. હવે ઉદાહરણ નંબર 6.7 જો તો એમાં તમને એવું કીધું છે કે 0.5 મીટર લંબાઈના 10 આરા ધરાવતું એક વ્હીલ, એટલે કે સાયકલનું વ્હીલ સમજો. 0.5 મીટર લંબાઈના આરા છે એમાં 10, અને એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં 120 રેવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? સમક્ષિતિજ ઘટક જે વ્હીલને લંબરૂપે છે તે 0.4 ગોસ. તો વ્હીલની રીમ અને કેન્દ્ર, ધરી એટલે કેન્દ્ર અને વ્હીલની રીમ એટલે એની કિનારી વચ્ચે પ્રેરિત ઈએમએફ કેટલું હશે? તો મેં તમને કીધું એમ કે ભાઈ વ્હીલનું કેન્દ્ર 10 આરા હોય કે 50 આરા હોય કે 100 આરા હોય, બરાબર? કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું ઈએમએફ કેટલું હશે? b ઓમેગા L સ્ક્વેર બાય 2. કેમ કે દરેક બિંદુઓ સમાન અંતરે આવેલા હશે અને દરેક આરાની અંદર ઈએમએફ ઉત્પન્ન થશે. એ દરેકે દરેક એક બેટરીની તરીકે કામ કરે, પણ એ બધી સમાંતરમાં થશે. અને તેથી અહીંયા આપણે એવું લખી શકીએ કે વ્હીલની રીમ તથા ધરી વચ્ચે પ્રેરિત ઈએમએફ E બરાબર b ઓમેગા L સ્ક્વેર બાય 2. E બરાબર શું આવશે? b ઓમેગા L સ્ક્વેર બાય 2. હવે આમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ તો જો તો ચુંબકીય ક્ષેત્ર ખબર છે, ઓમેગા ખબર છે, L ખબર છે, બરાબર? તો પેલા આપણે b ની કિંમત લખીએ. જો તો અહીંયા હું બધાની અલગથી કિંમત હવે નથી મૂકતો, પણ b એટલે ચુંબકીય ક્ષેત્ર 0.4 ગોસ, એને ટેસ્લામાં ફેરવીએ તો 10⁻⁴ ઘાત. લંબાઈ કેટલી આપી છે? તો કે 0.5, તો 0.5 નો વર્ગ. હાલો, ઓમેગા કેટલા? ઓમેગા એટલે કોણીય વેગ. તો 120 રિવોલ્યુશન પર મિનિટ. જો તો 120 દોલન, 120 રાઉન્ડ પૂરા કરે છે.
તો એક રાઉન્ડ પૂરું કરે તો ખૂણો 2π, તો 120 પૂરા કરે તો 120 ગુણ્યા 2π, અને 1 મિનિટમાં એટલે છેદમાં સમય 60 સેકન્ડ. કેમ કે ઓમેગા બરાબર આની પહેલા મેં તમને સમજાવ્યું એમ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. તો બોલો કેટલો ખૂણો આવ્યો? 120 દોલન પૂરા કર્યા તો 120 ગુણ્યા 2π, ટાઈમ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો જો તો 60 છે તો કેટલા અહીં આવી ગયા? 2. તો 4π, તો ઓમેગા 4π છેદમાં કેટલા આવી ગયા? 2. અને આનું તમે સાદુરૂપ આપી દો એટલે આપણને આન્સર મળી જશે 6.28 ગુણ્યા 10⁻5 વોલ્ટ. આટલું ચુંબકીય, આટલા વોલ્ટેજ ખરેખર સાયકલની અંદર પ્રેરિત થતા હોય જો આટલી ઝડપથી ફરતી હોય તો. ઓકે, હવે એક છેલ્લો એવો એક કન્સેપ્ટ હું આની અંદર તમને કહી દઉં, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. જો તો અહીંયા હવે માનો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં માનો કે હું એક રિંગ રાખી દઉં આવી રીતે, આમ બરાબર, A અને B, અને એની ત્રિજ્યા માની લો કે R છે, બરાબર. હું બતાવતો નથી પણ R ત્રિજ્યા છે. હવે આ રિંગ જે છે ઓમેગા જેટલી ઝડપથી ફરે, તો હવે A અને B વચ્ચે પ્રેરિત EMF કેટલું હશે? આ તમે કઈ રીતે કરશો? તો હવે આ રિંગ વચ્ચે પ્રેરિત EMF કેટલું હોય આ કઈ રીતે કરશું આપણે? તો આના પાયામાં કયું સૂત્ર રહેલું છે? તો કે E બરાબર V ક્રોસ B ડોટ L. એની ઉપરથી સાદુરૂપ આપીને આપણે B ઓમેગા A²/2 સૂત્ર સાબિત કર્યું. તો V ક્રોસ B ડોટ L એ આપણું જનરલ સૂત્ર હતું, એની ઉપરથી જ આ બધા સૂત્રો આવે છે. તો V ક્રોસ B ડોટ L બરાબર, જેમાં L શું છે? તો કે L છે એ સ્થાનાંતર સદિશ છે, બરાબર. સ્થાનાંતર સદિશ એટલે કે પહેલા અને છેલ્લા બિંદુને જોડતો સદિશ. તો જો આખી રિંગ જે છે ઈ આ અર્ધવર્તુળાકાર રિંગ ઓમેગા જેટલી ઝડપથી ફરતી હોય તો આપણે કઈ રીતે અહીંયા EMF મેળવવાનું? તો આના પહેલા અને છેલ્લા છેડાને જોડી દેવાનું. આ આપણા માટે શું થઈ જશે? L, બરાબર. જેમાં L શું હોય? સ્થાનાંતર સદિશ હોય, બરાબર. પહેલા અને છેલ્લા છેડાને જોડતો સ્થાનાંતર સદિશ, બરાબર. આ સૂત્રની અંદર L શું છે? તો કે ઈ જે આપણું સંદર્ભ બિંદુ તથા અંત્ય બિંદુને જોડતો સ્થાનાંતર સદિશ, બરાબર. તો બોલો અહીંયા EMF કેટલું આવશે? તો E બરાબર B ઓમેગા, ઓમેગા જેટલી ઝડપથી B ઓમેગા A²/2. પણ બોલો આની ત્રિજ્યા તો કેટલી મેં તમને કીધી હતી? R. તો અહીંયા બોલો આ અંતર કેટલું થશે? L બરાબર 2R. તો B ઓમેગા L²/2. તો B ઓમેગા R², અહીંયા 4, અહીંયા 2, તો અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા આટલું EMF તમને મળશે, બરાબર. હજી એક દાખલા વડે હું તમને સમજાવું. અહીંયા જો તો આપણે અત્યાર સુધીના બધા કન્સેપ્ટનો હું એક સાથે કવર કરું છું આ દાખલામાં. હવે તમે ધ્યાન રાખજો. માનો કે હું અહીંયા મેં 2 સળિયા રાખી દીધા આ રીતે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે, અને આ ચુંબકીય ક્ષેત્રમાં આની લંબાઈ માની લો કે 4 મીટર, અને અહીંયા એની સાથે બીજો એક સળિયો જોડીને આપી દીધો છે. આની લંબાઈ છે માની લો કે 3 મીટર. આને હું કહી દઉં C, આને હું કહી દઉં A, આને હું કહી દઉં B. અને આ જે કાટખૂણે વાળેલો સળિયો એનું આખું આ જે તંત્ર છે એને ઓમેગા ઝડપથી ફેરવવામાં આવે છે, બરાબર. એટલે કે આ એનું કેન્દ્ર છે, આને અનુલક્ષીને આખું તંત્ર આમ ફરે છે, બરાબર. આ બિંદુને અનુલક્ષીને ઓમેગા જેટલી ઝડપથી. તો તમારે અહીંયા મને અલગ અલગ આન્સર આપવાના છે, જેમ કે VC માઇનસ VM, VB માઇનસ VM, VA માઇનસ VB. પેલા આપણે લખીએ VC માઇનસ VB,
અને VA માઇનસ VB. બરાબર, તો તમારા મને 3 જવાબ આપવાના છે, VC માઇનસ VA, VC માઇનસ VB અને VA માઇનસ VB. અથવા તો તમને સીધું પૂછી શકું કે VA માઇનસ VB કેટલા, તો પણ તમે મને કહી શકો. જો ત્રણેય સવાલ રહેવા દો. માનો કે મેં તમને એક જ સવાલ અહીંયા પૂછ્યો છે. ચાલો, મેં તમને એટલું જ પૂછ્યું અહીંયા કે તમે મને કહો કે VA માઇનસ VB ખાલી જગ્યા. ચાલો, આટલું પૂછીને મૂકી દીધું. હાલો, હવે શું કરશો તમે અહીંયા? VA માઇનસ VB આપણી પાસે માંગ્યા છે. તો VA માઇનસ VB જો આપણે મેળવવા હોય તો બોલો આપણે ક્યાંથી અંતર? તો મારે પહેલા તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે તમે ડાયરેક્ટ VA માઇનસ VB ન મેળવી શકો. પહેલા તો તમારે અહીંયાથી આ મેળવાય, VC માઇનસ VA મેળવાય, પછી VC માઇનસ VB મેળવવા પડે, અને પછી બેની બાદબાકી કરીને તમારે શું મેળવવું પડે? VA માઇનસ VB મેળવવા પડે. એ મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો. બરાબર, તો સૌથી પહેલા હું VC માઇનસ VA મેળવું. તો VC માઇનસ VA બરાબર B ઓમેગા A સ્ક્વેર બાય 2. તો A સ્ક્વેર કેટલા છે અહીંયા? 16 છેદમાં 2. તો A સ્ક્વેર બાય 2 એટલે અહીંયા કેટલા આવી જશે? 8. બરાબર, B ઓમેગા A સ્ક્વેર એટલે 16. B ઓમેગા A સ્ક્વેર બાય 2 એટલે 16 ભેગા 2 એટલે 8. 8 B ઓમેગા. VC માઇનસ VB કેટલા આવશે? તો હમણાં જ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કે ભલે ને સળિયો આ રીતે હોય, અહીંયા આ બે જોડેલા ન હોય તો પણ બોલો આને હું ડાયરેક્ટ આ રીતે વિચારી શકું, સ્થાનાંતર સદિશ L એટલે તો આ 4 આ 3. તો બોલો મારે VC માઇનસ VB શોધવા હોય તો સીધું L એટલે સ્થાનાંતર સદિશ છે, B ઓમેગા A સ્ક્વેર બાય 2 માં L સ્થાનાંતર સદિશ છે. તો C અને B વચ્ચેનું અંતર જો તો 5 મીટર થશે પાયથાગોરસ પ્રમાણે. તો કેટલા આવી જશે? તો B ઓમેગા A સ્ક્વેર એટલે કેટલા? 25 B ઓમેગા અપોન 2. આવી રીતે આવી ગયું. મને શોધવાનું કીધું છે VA માઇનસ VB. તો VA માઇનસ VB હોય તો જો તમારે આમાંથી આને બાદ કરાય, અને આમાંથી આને બાદ કરું તો VC માઇનસ VB માઇનસ VC માઇનસ માઇનસ પ્લસ VA. તો VA માઇનસ VB થઈ ગયા. પણ એના માટે મારે 2 માઇનસ 1 કરવા પડે. અને 2 માઇનસ 1 કરું તો જો તો 25 B ઓમેગા અને 8 B ઓમેગા એટલે કે અહીંયા કેટલા છે? 12.5 અને અહીંયા કેટલા છે? 8. તો 4.5 અને 4.5 એટલે 9/2 B ઓમેગા. આવી રીતે અહીંયા આવી શકે. બરાબર, તો આ આપણો દાખલો હતો જે તમને ખબર પડી હશે. અનિયમિત શેપ હોય તો શું કરવાનું? બરાબર, પછી કેન્દ્રને અનુલક્ષીને નહીં પણ વચ્ચેના કોઈ બે બિંદુ વચ્ચેનું EMF શોધવાનું હોય તો કેન્દ્રને અનુલક્ષીને શોધવાનું, પછી એના તફાવત ઉપરથી બે બિંદુ વચ્ચેનું EMF શોધવાનું. આ બધી ચર્ચાઓ આપણે કરી. તો આમ અહીંયા જે કંઈ પણ પાયાના કોન્સેપ્ટ છે ડિટેલમાં એ મેં તમને કરાવ્યા, વ્યવસ્થિત કરી લેજો. આને લગતા MCQ આવી શકે.